हेलो मित्रों, नमस्कार। स्वागत है तमारू अमारी चेनल में। तो आज आपणे આવી ગયા છીએ વાડીએ। तो आज આપણે બનાવવાનું છે લીલા ચણાનું શાક। તો ચાલો આપણે ચણા તોડી લઈએ। तो मित्रों આપણે લીલા ચણાને ફોલી લેવું પોપટામાંથી અને દાણા બધા કાઢી લેવું ચણાના। આપણે આવી રીતના બધા દાણા આપણે કાઢી લેવું। તો મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે। હવે આપણે લઈ લેવું પાટીઓ, એમાં નાખી દઈશું પાણી। આપણે ગરમ કરવાનું છે ચણા બાફવા માટે। એમાં નાખી દઈશું આપણે 1 ચમચી મીઠું સ્વાદ અનુસાર। તો મિત્રો આપણું પાણી ગરમ થઈ ગયું છે। આપણે ફોલેલા લીલા ચણા આમાં નાખી દઈશું બાફવા માટે। તો મિત્રો આપણે લીધા છે લીલા કાંદા, અને આપણે કાપી લેવું ઝીણું કટિંગ। तो આપણે લઈ લીધું છે લીલું લસણ। આપણે ગાંઠિયા કાઢી લેવું અને ગ્રેવી કરી નાખશું। અને કાંદડાનું આપણે ઝીણું કટિંગ કરી લેવું। મિત્રો આપણે લીધી છે લીલી મરચી તીખાશ માટે, આનું ઝીણું કટિંગ કરી લેવું। લીધો છે એક આદુનો ટુકડો, આનું આપણે ઝીણું કટિંગ કરી લેવું। નાખી દેવું ગ્રેવી મશીનમાં, આને આપણે પેસ્ટ બનાવી નાખશું। તો મિત્રો આપણે લીધા છે ટમેટાનું આપણે મોટું કટિંગ કરી અને ગ્રેવીમાં નાખી દઈશું। 3 ટમેટા લીધા નાની સાઈઝમાં। મિત્રો લીધા છે આપણે લીલા ધાણા, ઝીણું કટિંગ કરી લેવું। તો મિત્રો છે આદુ મરચાં લસણની પેસ્ટ, આ છે લીલું લસણ, આ છે લીલા કાંદા સંભારેલા, આ છે ટમેટાની 3 નંગની ગ્રેવી કરેલી, અને આ લીલા ધાણા કાપેલા। તો મિત્રો આપણા ચણા બફાઈ ગયા છે। તો આપણે આને નીચે ઉતારી લેવું। તો મિત્રો આપણે પાટીઓ લઈ લીધો છે શાક માટે। આપણે વઘાર માટે થોડુંક તેલ લઈ લેવું। તો મિત્રો આપણું તેલ આવી ગયું છે। આપણે 1 ચમચી જીરું લઈ લઈશું, મીઠો લીમડો, આદુ મરચાં લસણનો પેસ્ટ, હાલો। તો મિત્રો આપણે નાખી દઈશું લીલા કાંદા, લીલું લસણ, તો મિત્રો આપણે નાખી દઈશું મસાલા, 1 ચમચી મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું, તો મિત્રો આપણે નાખી દઈશું ટમેટાની પેસ્ટ, સ્વાદ અનુસાર ગોળ,
ઊભું રહી જઈએ. તો મિત્રો આપણે નાખી દઈશું આમાં બાફેલા લીલા ચણા. તો મિત્રો આપણું લીલા ચણાનું શાક બનીને કમ્પ્લીટ તૈયાર છે. જુઓ તમે. તો આપણે આમાં નાખી દઈશું લીલા ધાણા અને શાકને ઉતારી લેવું નીચે.